મારા બાબાનું નામ તુષાર નાગરભાઈ રાણપરા છે। એ અહીંથી દુબઈ કામ કરવા માટે ગયેલો અને એ બધું કામ નાનું મોટું કરી લીધો। એટલે કામ માટે ગયેલો એક એજન્ટ મને મળેલો, મારો મિત્ર। એજન્ટે મને કીધું હું તમારા બાબાને મોકલી આપું। મારા બાબાને મોકલવા માટે એને મારી પાસેથી પૈસા લીધા। મારી પાસેથી 1.5 લાખ રૂપિયા લીધેલા છે। કેશ રૂપિયા મેં એને આલેલા, મારી પાસે નતા, બહારથી લાવીને મેં એને આલેલા છે। બરાબર છે। આજની તારીખમાં મારી મિસિસના દાગીના પણ એ ગીરવે મૂકેલા છે, પૈસા આપીને હતા। અને પછી દુબઈ ગયા પછી આ લોકોએ 2 કે 3 મહિના કામ નાનું મોટું એની પાસે હોટલની અંદર કરાયું અને પછી એને કોઈ અહીંયાથી બહારથી કોઈ માણા મળ્યો, એના દ્વારા બીજી કન્ટ્રીમાં લઈ જવામાં આવ્યો। અચ્છા, કઈ કન્ટ્રીમાં ગયો? મને એવું છે કે થાઈલેન્ડની આજુબાજુના કોઈ કંબોડિયા છે કે એવો કોઈ એવો એરિયા એવો લાગ્યો। છેલ્લે ક્યારે વાત થઈ? છેલ્લે અમારે 5-6 મહિના પહેલા વાત થયેલી, એની પછી કોઈ અમારા સંપર્ક વિહોણા થઈ ગયા। અમે તમને કેવી રીતે એવું જાણ થઈ કે એને કોઈ બંધક બનાવ્યું? એનું કારણ છે કે જે ડેલી અપડેટ મને આપતો, પપ્પા હું આ જગ્યા પર છું, આ જમવાનું બન્યું, આ જમવાનું છે, તમે શું મમ્મી બનાવ્યું, તમે શું પપ્પા ખાધું, અને એકદમ અચાનક અપડેટ આવતી બંધ થઈ જાય તો પછી એનો મતલબ એવો જ થયો ને કે જે જગ્યા પર છે એને સેફ નથી મારો દીકરો। પાસપોર્ટ ને મોબાઈલનું કેવું છે સ્ટેટસ? એ બધું કંપનીએ જમા કરી લીધેલું છે। કંપનીએ જમા કરી? કંપની આ શું અપેક્ષા છે? બસ કમિશનર શ્રી અને ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટ શ્રીને એક જ વિનંતી છે કે અમારા બાબાને જેમ બને પરત લાવી આપે। શું નામ છે તમારા બાબાનું? તુષાર નાગરભાઈ રાણપરા। નાગરભાઈ રાણપરા।